દીકરી વિદાય થતી હોય, દીકરી તો દીકરી છે. હા, હું કાયમ કહું છું મિત્રો, મને ગમે છે એટલે કે પોતાના ઘરમાં દીવો કરે ને એનું નામ તો દીકરો કહેવાય, પણ બીજાને ઘીરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરી દીકરી છે. આમાંથી કોઈ મરદ આવીને મને એમ કે મેં મારી દીકરીને એટલો કર્યાવર કર્યો છે, આમાંથી કોઈ મરદ ભાઈ આવીને એમ કે મેં મારી બેનને એટલો દાયજો દીધો છે, ખોટી વાત છે. પિતા પુત્રીને દેતો નથી, ભાઈ એની બેનને દેતો નથી, પણ દીકરી બાપને ભાઈને દેતી જાય છે કે તમારી મિલકતમાં મને કાંઈ ન ખપે, અને પ્રભુતાના પગલાં મૂકી અને દીકરી હાલી નીકળે છે. એ દીકરી જે શક્તિના 4 રૂપ, એમાં પ્રથમ દીકરી અને ચોથું રૂપી મા, એનું જે સમર્પણ છે એ અદ્ભુત સમર્પણ છે. દીકરી તો દીકરી છે, એની ક્યાં વાત કરો. મારા અનુભવની વાત, હું આ 15 વર્ષ થયા છે. બગસરા અમારો કુંકાવો પ્રોગ્રામ હતો, આ બનેલી હકીકત. હું એ બગસરાની બજારમાંથી અમારે કુંકાવો જોઉં, બગસરાની બજારમાં અમારી ગાડી રોકાણી અને ઊભા હતા. મેં એક દીકરી ગામડાની પોતાના ભાઈને કાખમાં બેહાડીને ગરબો ફેરવવા જતી હતી. ટોટલ ફરાક હતું, ધૂળીવાળું. આજ પણ આપણે ત્યાં હિરમભાઈ સૌરાષ્ટ્રમાં આજ હજી એવા પરિવારો ઘણા છે કે હાજે દીકરીઓ ગરબો ફેરવી આવે, એમાં દિવેલ કે અનાજ કે પૈસા આવે ને એનું વ્યારું કરીને હુવે, એવા હજી કુટુંબો છે અહીંયા ગરીબ. એ ગરબો ફેરવવા જતી હતી, દિવેલ સારું થઈને, પૈસા સારું થઈને. પણ મારા આપણે કેવું છે એ કે એક વેપારીએ એટલું કીધું, બેન દીકરી 12 વર્ષની દીકરી, ઉંમર હતી 12 વર્ષની. અમારી હાવ નજરે શબ્દે શબ્દ મેં સાંભળ્યો છે, હું આપને સામે કહું છું, જરાય એમાં મિશ્રણ નથી. બેન દીકરી ઉભી ગઈ, કારણ હાલી હકતી નહોતી. ભાઈને કાખમાં તેડે તો ગરબો પડી જાય, ગરબો પકડે તો ભાઈ પડી જાય. એટલે વેપારી કીધું, દીકરી તારા ભાઈને ઘીરે મૂકી આવીને પછી ગરબો ફેરવવા જા ને બેટા. સાંભળી રોવા માંડી, આંખમાંથી દડ દડ આંસુ મીના પડવા. વેપારીને એમ થયું કે ખોટું લાગ્યું છે, ઉતરીને કે બેટા કેમ રોવા માંડી, હે કઈ ખોટું લાગ્યું બેટા? તારો ગરબો પડી જાય, ભાઈ પડી જાય, એટલે મેં તને કીધું તારા ભાઈને ઘેરે મૂકીને ગરબો ફેરવા જા. આંખમાં આહુડા પડતા હતા. બગસરાની બજારમાં 12 વર્ષની દીકરી બોલી કે મારા ભાઈને કોની પાસે મૂકો ભાઈ, મારી માં મરી ગઈ છે, મારે માં નથી, હે મારે માં નથી. મને એક સાહિત્યકાર તરીકે વિચાર આવ્યો હતો કે મા વિનાના ભાઈઓને કાખમાં બેહાડી અને ગરબા ફેરવા જાય, એથી બીજી દુર્ગા તમે ક્યાં ગોતવા જાઓ, એનાથી બીજી અંબાજી ક્યાં ગોતવા જાઓ, એનાથી બીજી તમે ખોડિયાર ક્યાં ગોતવા જાઓ. મા વિનાના ભાઈઓને કાખમાં બેહાડીને જે ભાઈનો બેનનો પ્રેમ અદ્ભુત છે, અદ્ભુત છે. દરિયાનો કિનારો, ખારવાના ભાઈ ને બેન આમ રમકડે રમે છે, રેતીના ઘર કરી અને એમાં રમે છે. ભાઈની ઉંમર 7 વર્ષની છે ભાઈની, અને બેનની ઉંમર 3 વર્ષની છે. એ રેતીમાં આમ ઘર ઘર રમતા હતા. એમાં દીકરીએ એટલું કીધું રમતા રમતા કે મને એક ઢીંગલી લઈ દે ને, મને ઢીંગલી લઈ દે. હવે ઢીંગલી જેવી તો પોતે છે, છતાં કીધું એના ભાઈને મને ઢીંગલી લઈ દે ને. રમકડ્યા રેતીથી રમતા હતા ને, મૂકીને કીધું હાલ લઈ દઉં, હાલ. એ 7 વર્ષનો ભાઈ આગળ, 3 વર્ષની બેન પાછળ. પણ ભાઈ એ 7 વર્ષનો નહોતો લાગતો. કવિ વર્ણન કરે છે કે હિતાઈ વરણનો બેનનો કરિયાવર લેવા જતો હોય ને એવો લાગતો હતો ભાઈ. એ ધીરે ધીરે વયો જતો હતો, વાહે બેન વી આવે. વેપારીના દુકાનના પગથિયાં ચડી અને વેપારીને જેને એટલું કીધું કે આ ઢીંગલી છે ને, તો હા મારી બેનને આપી દો. વેપારી જોઈ રહ્યો, મારો આવો પરબારો, ઢીંગલી આપી દો. વેપારી આપી દીધી. ખિસ્સામાં હંખલા હતા ને, દરિયાના હંખલા, એ કાઉન્ટર ઉપર મૂકીને કે આમાંથી જેટલા પૈસા થાય એટલા લઈ લો ને બીજા લાવો પૈસા પાછા.
વેપારી એમ તો ગજબ કહેવાય. એમાંથી 3 શંખલા લીધા અને ઉપરાંત વેપારી એટલું બોલ્યો, ઢીંગલી બાંધી દઉં ભાઈ? તો કે ના, બાંધવી નથી. બેન હાલતી થઈ ગઈ, ભાઈ હાલતો થઈ ગયો, પણ સામેનો વેપારી આ ચિત્ર જોવે અને દુકાને આવીને એટલું બોલ્યો કે આવી 3 હંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી ભલા માણસને. તું વેપારી છો, કોણ છો? અને એ આ દેશના વેપારીએ જવાબ આપ્યો છે કે ભાઈ, એ હંખલા તો તારે મારે મન છે ને, એને મન તો સંપત્તિ હતી તે લેવા આવ્યા ને. અને હવે હું એને એમ કહું કે આ હંખલાની ઢીંગલી ન આવે તો એના ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય, એટલા ખાતર મેં મારી કિંમતી ઢીંગલી એને આપી દીધી છે. અને જે દી મોટો થાય છે અને એને ખબર પડશે કે મારા દેશના વેપારીએ મને શંખલામાં ઢીંગલી દીધી હતી, એ જે બેનનો ભાઈનો પ્રેમ, એમાં સમર્પણ છે, એમાં છોડવું પડે છે. આ પાત્રો, માનું પાત્ર ગમે, દીકરીનું પાત્ર ગમે, બેનનું પાત્ર ગમે, એનું કારણ એમાં ત્યાગ છે, આપવાની વાત આવે છે. દાખલા તરીકે માં, માનું ઋણ કેવી રીતે ચૂકવી શકીએ આપણે? અમારા ગિરનારમાં એક સાધુ છે, સાધુ એટલે સાધુ જ છે, એમાં ન કહેવું પડે કે સાચા સાધુ છે. એને મને એક વાત કરી, આપને હું કહું, જાહેરમાં બધે કહું છું, એટલે મને કે ભીખુદાનભાઈ આ સાંભળજો, કાન ખોલીને વાત સાંભળજો. આ વિધિના આંકડા છે ને લખાઈ ગયા ને, લેખ કોઈ દી ફરે નહીં. આપણે એમ કહીએ ને કે ભાઈ એના આંકડા લખાઈ ગયા, છઠ્ઠીના લેખ લખાઈ ગયા, ફરે નહીં. પણ 3 બાબતો છે ને એ આંકડાને ફેરવી નાખે છે. એટલે મેં કીધું કઈ બાપુ 3 બાબતો? એને શું કીધું ખબર? કઠણ સાધના તમારી છે ને એ વિધિના આંકડાને ફેરવી નાખે. કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ કરી નાખે. બીજી, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે, એ કરી નાખે, પૂર્વના પશ્ચિમ. અને ત્રીજો રસ્તો જે મિત્રો એને બતાવ્યો ને એ મારે તમને કહેવો છે, માતા પિતાના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે બધા માણસ. મા અને બાપ એમ કે દીકરા તારો હારું થાય છે એટલે નો થવાનું હોય તો થાય, થાય અને થાય. મા અને બાપ. હવે વિચાર કરો તો આ કલિયુગની માલિપા આપણે કઠણ સાધના ક્યાંથી કરી શકીએ? ન કરી શકીએ ને. સદગુરુ મળવા મુશ્કેલ છે ને. તો હું અને તમે વિચારીએ ને તો કાલથી જો અમલ કરવો હોય તો કરી શકીએ. માતા પિતાની સેવા કરી શરૂ કરી દઈએ એટલે આંકડા ફરી જાય ભાઈઓ. મા અને બાપ આંકડા ફરી જાય. એટલે તો કીધું ને, એ જ ઘરમાં ગંગાજી, ઘરમાં જમનાજી, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે નથી જાવું તીર. એ ઘરમાં કાશી, ઘરમાં ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે નથી જાવું તીરથધામ. એ ભાઈ મારે નથી જાવું તીરથધામ. વહેલી સવારે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. વહેલી સવારે ઉઠીને માને કરીએ પેલા પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, બીજા પ્રણામ એ પિતાજીને કરીએ, પછી લઈએ હરિના નામ રે, મારે નથી જાવું તીરથધામ. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે નથી જાવું તીરથધામ. ભાઈ મારે નથી જાવું. બહુ મોટી વાત. આ શાસ્ત્રોનો સાર કવિએ સરળ ભાષામાં કીધો છે કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ, મારે નથી જાવું તીરથધામ. બહુ સાચી વાત છે. અને એના સામે જે વાત તમને કહું તો પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય અને પછી પીપલે પાણી પાઈ મર્યા પછી હું માંડણા ભાઈ. હે જીવતા માવતર એમ કે દીકરા પાણીનો ઘૂંટડો પાન ઠેબો મારીને વયો જાય
અને ભાદરવા અમાહનેદી આખા ગામની મોર ઉઠે પ્યો પ્યો પીપરે કરતો હોય ભેહું પાવા હોય